સમી તાલુકામાં આવેલું ગાજદેનપુરા ગામ આજે માત્ર એક નાનું ગામ નથી પણ હજારો ભક્તો માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર બની ચૂક્યું છે। અહીં બિરાજમાન છે મહાભારત કાળના પૌરાણિક ભીમનાથ મહાદેવ। પાંડવો જ્યારે અજ્ઞાતવાસ દરમિયાન હિડિંબા વનમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે યુધિષ્ઠિરના કહેવાથી પાંડુપુત્ર ભીમે પોતાના હાથે આ પવિત્ર શિવલિંગની પ્રતિષ્ઠા કરી। ભીમ દ્વારા સ્થાપિત હોવાથી ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે। આ મંદિરની ખાસિયત એ છે કે અહીં એક નહીં પણ બે શિવલિંગ પૂજાય છે અને તેનું પ્રણાલ એ પશ્ચિમ દિશામાં આવેલું છે। અહીંની માન્યતા છે કે એક સમયે પૂરના પાણી વચ્ચે ભક્તોને ગેરહાજરીમાં પણ સાંજના સમયે સ્વયં ઝાલરો વાગવા લાગી હતી અને આરતીના દીવા પણ પ્રગટી ઉઠ્યા। ગામ સાવ ખાડા જેવા હેઠાણવાળા વિસ્તારોમાં હોવા છતાં દાદાની કૃપાથી પૂરના પાણી ક્યારેય આ ગામની અંદર નુકસાન નથી પહોંચાડતા। આ મંદિર પાંડવોના સમયનું મંદિર છે। હજારો વર્ષ પુરાણું મંદિર છે। આ મંદિરમાં બે શિવલિંગ આવેલા છે। બધે એક હોય છે પણ આ મંદિરમાં બે શિવલિંગ હોય છે અને દૂર દૂરથી માણસો છે ને અહીંયા દર્શનાર્થી આવે છે। આ તો દૂર દૂર થી માણસ દર્શન કરવા આવે। અમાવાસ્યા રોજ અમારે આ તો સેવા ભાવી બહુ અમારા ગામના આલે છે। દાદા, હું પ્રેમથી ભાવથી તમારો શિવાડ વધેરો છું।